ભાજપના અગ્રણી આગેવાનો, હોદ્દેદારો અને બહોળી સંખ્યામાં કાર્યકરોએ નવનિયુક્ત પ્રદેશ મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણને ખૂબ અભિનંદન સાથે શુભકામનાઓનો વરસાદ વર્ષાવ્યો. નવી નિમણૂકો, જેને રાષ્ટ્રીય ભાજપ પ્રમુખ જેપી નડ્ડા અને રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ નીતિન નવીન દ્વારા મંજૂરી મળી છે, તેમાં 10 ઉપપ્રમુખો, 4 મહામંત્રીઓ અને 10 સચિવોનો સમાવેશ થાય છે. નોંધપાત્ર રીતે ટીમમાં 8 મહિલાઓનો સમાવેશ છે, જે પક્ષના રાજ્ય વંશવેલોમાં લિંગ પ્રતિનિધિત્વ માટે સતત દબાણનો સંકેત આપે છે. ગુજરાત પ્રદેશ ભાજપના નવા સંગઠનની જાહેરાત કરવામાં આવી છે, જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના હિતેન્દ્રસિંહ ચૌહાણની પ્રદેશ ભાજપના મહામંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ નિમણૂકથી જિલ્લામાં ભાજપ કાર્યક્રમોમાં ઉત્સાહ જોવા મળ્યો છે. હિતેન્દ્રસિંહ ચૌહાણ હાલમાં સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે કાર્યરત છે. તેઓ ચોટીલાના વતની છે અને ભાજપના પ્રભાવશાળી યુવા નેતા તરીકે ઓળખાય છે. ભાજપ કાર્યકરોનું માનવું છે કે હિતેન્દ્રસિંહ ચૌહાણની પ્રદેશ મહામંત્રી તરીકેની નિમણૂકથી આગામી સમયમાં જિલ્લાના વિકાસના કામો અને સંગઠનાત્મક માળખાને વધુ વેગ મળશે. એક મહત્વપૂર્ણ સંગઠનાત્મક પુનર્ગઠનમાં ભારતીય જનતા પાર્ટીના ગુજરાત એકમે 35 પદાધિકારીઓની નવી યાદી જાહેર કરી. પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા રજૂ કરાયેલી નવી ટીમ આગામી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઓ અને 2027ની વિધાનસભા ચૂંટણીઓ માટે પાર્ટીની તૈયારીઓ દરમિયાન અનુભવ અને યુવા ચહેરાઓના વ્યૂહાત્મક મિશ્રણને પ્રતિબિંબ કરે છે.